સુરત શહેરમાં 30.58 લાખના ચોરીના મુદ્દામાં સાથે કુખ્યાત ચોર ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપાયો। ગોપીપુરા વિસ્તારમાં આવેલા એક મકાનની ગ્રીલ ખોલી ઘરફોડ ચોરી આચરવાના ગુનાનો અઠવા લાઇન્સ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે। પોલીસે 250થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સુધી પહોંચીને માલેગાંવ સુધી પીછો કરી કુખ્યાત આરોપી અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડ્યો। આરોપીએ તાપી નદી કિનારે જાળીઓમાં છુપાવેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ 30.58 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા પંચોની હાજરીમાં કબજે કરવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છૂટક કચરો વીણવાના બહાને વિસ્તારોની રેકી કરતો અને તક મળતા ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો। પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। 1 ઓગસ્ટ 2026 કલાક 1 થી 7 વાગ્યામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણે ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછ એક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતાં ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાહોમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। સો એમના ફોલો કરતાં આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ। હા, આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે। એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે। આ તપાસ અત્યારે જારી છે। આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ સામેલ છે, બટ પહેલાંની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે।